થઈ ગયું સવારનું બહુ મહેનત કરી, કારણ કે એને આપણે ઓલી મોટર ભરી ગઈ, પાછી નવી મોટર ફિટ કરવામાં કાલના હેરાન છે બરોબર. આપણે ભાઈ એને થોડો લોચો થઈ ગયો સવારનો. તો અત્યારે વાગી ગયા છે 11, ચા પીને હવે નાસ્તો કરીને ચાલુ કરી જા રહ્યું ને. આ મોટર એને ફિટ કરી છે. હા હાલો કરી દે. હાલો તો મિત્રો ચાલુ કરીએ. બતાવો ભાઈ જો સ્ટાર્ટ કરી બરાબર થઈ ગયું છે કામ. અહીંયા નાખી દો, એક એક પટ્ટા ચાલુ કરવા માંડે. વિગતવાર કરવું પડે. હવે આ મોટા દોરી હોય, આ રેટા દોરી હોય ને આ પણ ભાગે બધું ચાલુ થઈ ગયું, ધૂળ ઉડી. હવે પછી કમ્પ્લેટ બધા કટા ચાલુ થઈ ગયા. હવે મને ચાલુ કરું એટલે આપણે આ 1 નંબર રીતન બરોબર. ત્યાર પછી બીજો ભાઈડો ચાલુ કરવાનો હોય એ પાવાનો છે, એટલે નીચે ચાલુ કરવું પડે. બધે કમ્પ્લેટ ચાલુ થઈ ગયા અને આપણે ભાઈઓ તો ભાઈઓ ચાલુ કર્યો તો વળી બેડ થઈ ગયું, કારણ કે લાઇટ વહી ગઈ. એટલે માન કમ્પ્લેટ બધું ચાલુ કરી દીધું આપણું કામ, તો લાઇટ વહી ગઈ. આ ભાઈજામાં આવું છે, જો બધું કામ ક્લિયર કરી લઈને તો કાંઈક ને કાંઈક લોચો થઈ જાય. હવે અત્યારે વળી પાછા રાહ જોઈને બેઠા છીએ કે ક્યારે ભાઈડો ચાલુ થાય, લાઇટ આવે તો થાય. માઇન હવે મહેનત કરીને 11 વાગી ગયા બરાબર. કસર પ્લાનમાં મલક મહેનત કરવી પડે. લોકો કહેતા હોય ને કે કસર પ્લાનમાં તો એકદમ મજા 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 ન હોય. આ જોતા હાલત, આ શાંતિની હાલત જો. થોડીક વારમાં નવા કપડાં હોય પાછા જૂના થઈ જાય, કારણ કે ધૂળ જ છે. કસર પ્લાન કે ભૈડિયામાં પાણા પીડાવના ધૂળમાં જ કામ કરે, ધૂળમાં જ. અમુક લોકો કહેતા હોય કે રાણાભાઈ તો ભૈડિયો આકે છે બરાબર, તો એના જલસા હોય. જલસા ન હોય. આમાં જો ઘણી મહેનત કરવી પડે. હાલે તો મજા આવે, કંઈ નુકસાની ન હોય તો હલાઈ રાખે. બાકી નુકસાની થાય એટલે 2 ના 3 દી મહેનત રાત દી કરીને તો અહીંયા પાછું કામ ચાલુ થાય. અત્યારે પેનલમાં શું આપણે ઓલી નવી મોટર બદલાવી, એમાં મહેનત કરી થાય કે માન કમ્પ્લીટ કરીને ચાલુ કરવાનું, ચા પાણી પીને કરીને તો લાઇટ વહી ગઈ. હાલો હું તમને મોટર દેખાડું. એ મોટર હેરાન છે ને એ કઈ મોટર છે એ હું તમને બતાવું. હા બધું તૈયાર છે, લાઈટ હોય. એમ કેતો કાંઈ મને ફૂગવા દે, પછી બારી ખોલવી. પેલા ઊની ખોલવી, ઓલી ખોલવી. આજે આ ફૂગું બારી ખોલવા નથી, કિચનની બારી ખોલ નાખી. આ મોટરમાં હેરાન હતા જેવા નકર તેવા. કાલની મહેનત કરી કાઢાય, કારણ કે તમને જો ઓલી 2 મોટર આવે ને 2 બરી ગઈ ભેગી. પેલા મને બદલાવી, પછી 2 દી એ ભાઈ ચાલુ હતો, આ બંધ હતો આરી હોય. તો એને બદલાવવામાં મારે કાલની મહેનત છે. અને પાછો હમણાં તોફાની છે. અંબાલાલની આગાહી છે ને કે વાવાઝોડું ફૂલ વરસાદ ને સૌરાષ્ટ્ર, કચ્છ, જુનાગઢ, દ્વારકા, જામનગર. ભાઈ જોતો ધૂળ ઉડે ફરતી બાજુ જો. આ ભૈર્યો છે પાનેલી આવેલો, અહીંયા આપણે કામ કરીએ છીએ તો ધૂળે જ ઉડે ને મહેનત વધી ગઈ છે. અત્યારે માઇન્ડ આ બધું કમ્પ્લીટ કરી લીધું. જો મોટરનું પટ્ટી ચડાવીને વાળી ચેડા મારી લીધા, બધું કમ્પ્લીટ કરીને ચા પાણી કંઈ નાખો કરે લાઈટ હોય. તો આમાં કમાવું કામ. એક દાડી હોય 500 રૂપિયા, તો સાંજે 500 રૂપિયા લઈને જાય. આમાં તો હોય કે ન હોય, હાલે તો હાલે, નહીં તો ઠંડ ગોપાલ. હાલે તો 2-5 પૈસા કમાય, નહીં તો કાંઈ ન કમાય. એવું છે આ ભૈરિયામાં.
લોકો કહેતા હોય ને ભૈયામાં જલસા હોય ભાઈ કાંઈ જલસા ન હોય. જે અત્યારે લોડો દ્વારા એક નાનકડો રિક્ષ છકડો ભરાવા આવ્યું. આ છે પાવડર, આ 6 mm, ઓલી બાજુ 10 ને ઓલી બાજુ જો લોડર આવે ને 20 mm ને ઓલી 40 mm રોડ કામમાં. આ બધું છે. અહીંયા ઊભા છે, અહીંયા લાઇટ આવે તો અહીંયા ભૈડ્યો આપણે ચાલુ થાય. ટ્રેક્ટરવાળા રાહ જોઈને થાય કે પાસે આજે પવન છે, પવન વાવાઝોડાનો. તો આમાં આવું છે પ્લાનમાં. બાકી લોકો કહેતા હોય કે ભૈડિયામાં જલસા હોય, જલસા કાંઈ ન હોય, એમાં લાંબા લહ થઈ જાય. વાતાવરણ તો જો ઉપર વાદળા, કારણ પવન બહુ છે ને. આપણો ભાઈ અહીંયા ચલાવીએ. આપણું ત્રીજું વર્ષ છે. એકને ભેગા ઢોકળું છે એના કારણે રહેવું બંને વિચારતો. જામનગર, જુનાગઢ, રાજકોટ, ચોટીલા એ બાજુ જુનાગઢ બાજુ બધા પ્લાન છે. પાનેલી ટકારિયાની બાજુમાં છે ને કલ્યાણપુર તાલુકામાં. એટલે કસર પ્લાન ઢોકળું હોય તો ગમે ત્યારે ઘરે જવું હોય ને તો આપણે હેલું પડે. જાવું નજદીક હોય ને તો અહીંયા બાજુમાં જ રાખ્યું છે ભૈડ્યો ચલાવવા. તો લાઇટની રાહ જોઈએ, આવે પછી આપણો આ ભૈડ્યો ચાલુ કરી. અમારા બાપુજી જવા ઉપર વાટ જોઈને બેઠા એ હવે નીચે ઉતર્યા બેસીને થાય કે હું એ લાઇટની વાટ જોઉં છું કે ક્યારે લાઇટ આવે તો પછી આપણો ભૈડ્યો ચાલુ કરી. પવન વધારે છે અત્યારે, અતિ વાવાઝોડા સાથે વરસાદને. ઉત્તર ગુજરાતમાં ફૂલ છે. આપણા પૂર્વમાં આવી એના પૂર્વ પશ્ચિમ વિભાગમાં, પશ્ચિમ ગુજરાતમાં દ્વારકા બાજુ. એટલે દરિયાઈ કાંઠો નજીક છે ને, આ જુઓ વાદળા, દરિયો નજીક છે ને, આ બાજુ પવન વધારે આવે. બરોબર. તો હવે લાઇટની રાહ જોઈએ. પાછા આપણે પેનલે આવી ગયા. અહીંયાથી બધું વેલ્ડિંગ થાય. જો જે પાવર આવ્યો નથી, બધા લાઇટો બંધ છે. તો કસર પ્લાનનો વિડીયો કેવો લાગ્યો? બરોબર, છેલ્લે લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફૂલ સપોર્ટ આપજો. જય માતા.